ઓમ શિવ સતીએ નમઃ। અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। એકવાર કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી બેઠા હતા, ગમ્મતની વાતો કરતા હતા। વાતમાં એક વાત નીકળી। પાર્વતીજીએ કહ્યું, કે નાથ, મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા, એમાં કયા વ્રતના પ્રભાવે હું આપના જેવા સ્વામીને પામી, એ કૃપા કરીને જણાવો ને। હે દેવી, તમે બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈ બેઠા। મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું હતું। 12 વર્ષ તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા। ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈ અને તમે જીવન ટકાવ્યું હતું। ચોમાસાના મુસળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશની નીચે રહી દિવસો વિતાવ્યા હતા। ઉનાળાનો અંગાર વરસતો તાપ તમે હસતી મોઢે સહન કર્યો। શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની કોઈ પણ ચિંતા ન કરી હતી। હા નાથ, તમારી વાત સાચી છે। એકવાર તમારા પિતાજીએ તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા, ત્યાં તો નારદજી પધાર્યા। નારદજીએ તમારા પિતાને કહ્યું, ચિંતાનું કારણ પૂછ્યું। ચિંતાનું કારણ જાણી નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહ્યું। તે જાણી તમારા પિતાજી ખૂબ ખુશ થઈ ગયા, પણ તમને ખૂબ જ દુઃખ થયું। તમે તમારી સખી પાસે જઈ અને રડવા લાગ્યા। રડતા રડતા કહ્યું, એ સખી, તું તો જાણે છે કે હું તો શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું। મારા મા બાપને આ માટે મેં ખૂબ જ સમજાવ્યા, પણ તેઓ માનતા જ નથી। તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરાવવા માંગે છે। જો આવું થશે તો હું મારો દેહનો ત્યાગ કરી દઈશ। ના બેન, એવું આપણાથી ન થાય। તો પછી હવે શું કરવું? ચાલ, આપણે બંને અહીંયાથી છાના મુના નાસી જઈએ। આ પ્રમાણે યોજના ઘડી તમે બંને સખીઓ ઘરેથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા। ત્યાં એક સુંદર ઝરણું હતું। બંનેને તરસ લાગી હોવાથી તે ઝરણામાંથી પાણી પીધું। પછી આગળ વધ્યા। આગળ જતા એક ગુફા આવી। તમે આ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું। શંકર ભગવાનની તમે પૂજા કરી। જંગલમાંથી જાત જાતના જંગલી ફૂલો, વનસ્પતિ, બેલીપત્ર અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યો। એ દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું। હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા માટે કહ્યું। ત્યારે તમે કીધું, એ દેવાધિદેવ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાઓ। મેં તમારી વાત સ્વીકારી લઈ તમારી સાથે લગ્ન કર્યા। બીજે દિવસે નદીમાં નાઈ તમે તમારી સખી સાથે પારણું કર્યું। થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘ આવતી હતી। આથી તમે બંને એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા હતા। બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા। તેઓ શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા। તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ ખૂબ રાજી થઈ ગયા। પિતાજીએ ધીમે રહી અને તમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તમને પૂછ્યું, બેટા, આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું? ઘરે તમારી માતાજી કેટલા બધા વિલાપ કરે છે। એટલે તમે બોલ્યા, કે પિતાજી, આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે। શું તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ। તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમને બંનેને ઘરે લઈ આવ્યા અને તમારા લગ્ન મારી સાથે કરાવ્યા। એ દેવી, મને કેવડો નથી ચડતો, છતાં તમે હરખમાં આવી અને મને ફૂલની સાથે કેવડું ચડાવ્યું, એટલે મેં એનો સ્વીકાર કર્યો। તેથી આજે પણ શંકર ભગવાનને કેવડું ચડાવવામાં આવે છે। ભાદરવ સુદ ત્રીજના દિવસે આ વ્રત થયું હતું, એટલે એને કેવડા ત્રીજ કહેવામાં આવે છે। કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે। આજે પણ જે મારું કેવડા સહિત પૂજન કરે છે
તે મને પ્રિય લાગે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. હે મહાદેવજી, તમે જેવા પાર્વતીજીને ફળ્યા તેવું આ વ્રત કરનાર સૌને ફળજો.